નવરાત્રી ચાલી રહી તો આપણી ભારત દેશની પરંપરાગત ગરબા એનઆરઆઈ અશિત બક્ષી દર વર્ષે ભારત દેશમાં આવી તેમના વતનમાં વારસાથી તેમના પોતાની મિરેકલ હવેલી તરીકે ઓળખાતી હવેલીમાં ગરબા રમાડે, તેમના નાના છોકરાઓ વૃદ્ધ બધા આવે અને ગરબાનું લાભ લે. અક્ષિત બક્ષી તે રાજપીપળા જલારામ બાપા તરીકે પણ ઓળખાય. તે ગરીબ લોકોને રહેવા માટે ઘર અને દવા માટે પૈસા, કપડાં અને તેમને રોજગારી આપી અને પોતાના પગ પર ઊભા કરે છે. તે વૃદ્ધ માતા પિતાના મસીહા તરીકે પણ ઓળખાય છે. તેઓ પોતે લોકોને કહે છે કે જ્યારે પણ તેમની જરૂર પડશે ત્યારે ખડે પગે ઊભા રહે છે. તેઓ ગરબામાં લોકોને હજારો લાખો રૂપિયાનું ઇનામ પણ વિતરણ કરે છે. તેમને હવેલીમાં જે પણ આવે છે તે લોકોના દુઃખ દૂર થાય છે. આશિત બક્ષી દ્વારા આવા અવારનવાર લોકોને પ્રોત્સાહન આપતા રહે છે અને તેઓ લોકો માટે એક મહાન માણસ તરીકે ઓળખાય છે. તેઓ ઘણા વર્ષોથી લોકોની જોડાતા પોતાની ફેમિલીના સદસ્યો હોય તે રીતે રાખે. તેમને ઘણી બધી બેસ્ટ નાગરિક અને સેવા કાર્યના એવોર્ડ મળી રહ્યા ચૂક્યા છે. તેમને સર્વશ્રેષ્ઠ નાગરિક તરીકે પણ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આપણા દેશમાં પણ, અહીં પણ, અમેરિકામાં પણ ખૂબ સેવા કાર્યો કરવામાં અવારનવાર કર્યા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ અશિત બક્ષી છે. હું અમેરિકામાં રહું છું, પરંતુ મારું મૂળ વતન રાજપીપળા છે અને ત્યાં ખૂબ સુંદર ગરબા થાય છે અને શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી કરીને હવેલીની સ્થાપના કરી છે અને તેની અંદર નીચેના એવા કાર્યક્રમો યોજાય છે અને ખૂબ લોકો અહીંયા આવીને લાભ લે છે અને દર વર્ષે દિવાળી છે, બેસતું વર્ષ છે, જન્માષ્ટમી છે, હોળી, ધૂળેટી તેમજ ગરબા મહોત્સવ, ઉત્તરાયણ જેવા ખૂબ સુંદર પ્રોગ્રામો અહીંયા યોજાય છે અને હું દર વર્ષે અમેરિકાથી મારા વતનના પ્રેમને લઈને અહીંયા ખેંચાઈને આવું છું અને દર વર્ષે અહીંયા એટલો બધો આનંદ આવે છે કે એવું થાય છે કે આ ભૂમિને હવે મારે છોડીને જવું જ નથી, પરંતુ આપણી કર્મભૂમિ જે છે તે અને જે આપણી બીજી કમાવા માટેની જે ભૂમિ છે એ બે વચ્ચેનું અંતર જે છે તે જાળવવું પડે છે. પરંતુ ભારત માટે એમ કહી શકાય કે જ્યારે પણ આવવાની ઈચ્છા થાય અને આવવાનો અહીંયા લાભ મળે તો એવું થાય કે મને જિંદગીમાં કંઈક ખૂબ મળી ગયું છે અને હવે કશું જિંદગીમાં કંઈ બાકી રહ્યું નથી એવો આનંદ થાય છે અને હું ઈચ્છું છું કે શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીમાં આ બધા ઉત્સવો થાય છે, એમાં ખૂબ લોકો આવે, આનંદ ઉત્સવ